સુરતમાં વધુ એક શિવા ગેંગના નામે વેપારી પાસેથી ₹1.25 લાખની ખંડણી વસૂલ્યાનો ગુનો નોંધાયો। શિવરાજસિંહ ઉર્ફે શિવો દરબાર ઝાલા તેના સાગરીતોએ ફ્રૂટ વેપારીને ધમકી આપી માર માર્યો, ચપ્પુ બતાવી પૈસા પડાવ્યાનો આક્ષેપ। ઉધના પોલીસે ગુનો નોંધ્યો। સુરત શહેરના ગેંગના નામે વેપારીઓ પાસેથી ખંડણી ઉઘરાવવાનો વધુ એક ગંભીર બનાવ સામે આવ્યો છે। ઉધના વિસ્તારમાં ફ્રૂટના વેપારીને શિવા ગેંગના નામે ધમકી આપી ₹1.25 લાખ પડાવી લેવાયા હોવાની ફરિયાદ ઉધના પોલીસ મથકે નોંધાઈ છે। પોલીસે 5 આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસ ફરિયાદ મુજબ ફરિયાદી કેસર અલી આબેદ અલી સૈયદ, ઉંમર વર્ષ 26, રહેઠાણ મોમનાવાડ અઠવા, સુરત ફ્રૂટનો વેપાર કરે છે। ગત 4 જાન્યુઆરી 2026ની રાત્રે ધંધો પૂર્ણ કરીને તેઓએ M4 માર્કેટ આગળ નવકેતન સોસાયટી પાછળ 0 નંબર ગાડી પાસે ઊભા રહી 0 નંબર ખાડી પાસે ઊભા હતા। તે દરમિયાન તેમના ઓળખીતા ફ્રૂટ વેપારી મુસ્તાન સૈયદ શેખ સાથે ધંધાની વાતચીત ચાલી રહી હતી। આ દરમિયાન રાત્રે આશરે 11 વાગ્યાના અરસામાં એક કાળા રંગની બુલેટ મોટરસાઇકલ અને એક મોપેડ પર કેટલાક શખ્સો ત્યાં પહોંચ્યા હતા, જેમાં શિવરાજસિંહ ઉર્ફે શિવો દરબાર ઝાલાએ ફરિયાદીને ધમકી આપતા જણાવ્યું હતું કે ફ્રૂટના ધંધામાં બહુ પૈસા કમાવ છો, શિવા ગેંગને ભૂલી ગયા છો। જો સુરતમાં ધંધો કરવો હોય તો દરરોજ ₹1000 ગેંગ માટે અલગ રાખવાના રહેશે। ફરિયાદ મુજબ આરોપીએ તાત્કાલિક ₹50,000ની માંગણી કરી હતી। ડરના કારણે ફરિયાદીએ પોતાના ખિસ્સામાંથી ₹25,000 કાઢી આરોપીને આપ્યા હતા। ત્યારબાદ સોહેલ ઉર્ફે સોહેલ ઘડિયાળીએ ફરિયાદીને ગાલ પર તમાચો માર્યો હતો। સાથે જ રામ ઝાલાએ ચપ્પુ કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી વધુ રૂપિયા માંગ્યા હતા। ધમકી ભયના કારણે ફરિયાદીએ પોતાના પેન્ટના ખિસ્સામાં રહેલા વધુ ₹1 લાખ પણ આરોપીને આપી દીધા હતા। જતાં જતાં આરોપીએ શિવા ગેંગને પૈસા નહીં પહોંચાડે તો જીવતો નહીં રહે તેવી ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે। આ મામલે ઉધના પોલીસ મથકે ભારતીય ન્યાય સંહિતા BNSની કલમ 308(5), 115(2), 351(3), 352, 61(2), 3(5) તેમજ GP એક્ટ કલમ 135 મુજબનો ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસે આરોપી શિવરાજસિંહ ઉર્ફે શિવો દરબાર ઝાલા, રામ ઝાલા, શાહરૂખ ઉર્ફે શાહરૂખ 7, રોહિત ભીખુભાઈ રાઠોડ અને સોહેલ ઉર્ફે સોહેલ ઘડિયાળી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। સમગ્ર મામલાની તપાસ PSI PP ખટાણા ચલાવી રહ્યા છે। ભાવિક પટેલ, સુરત।